નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ગ્રુપકો દ્વારા કાંકણપુર એપીએમસી ખાતે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષની ઉજવણીના ભાગરૂપે સહકારી શિક્ષણ પરિષદ કાર્યક્રમ યોજાયો। વિશ્વની અગ્રગણ્ય ખેડૂતોની સહકારી સંસ્થા ગ્રુપકો દ્વારા કાંકણપુર માર્કેટિંગ યાર્ડ ખાતે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષની ઉજવણી અંતર્ગત ગ્રુપકો ગોધરા દ્વારા સહકારી શિક્ષણ પરિષદ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમથી કાંકણપુર અર્થક્ષમ સેવા સહકારી મંડળી લિમિટેડ કાંકણપુરના ચેરમેન શ્રી અનુપસિંહ ડી રાहुलજીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। દી પંચમહાલ જિલ્લા સહકારી સંઘ ગોધરાના ઉપપ્રમુખ શ્રી ખુમાનસિંહ યુ ચૌહાણ અને પંચમહાલ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેન ચંદ્રસિંહ ડી રાहुलજી, એપીએમસી ગોધરાના ડિરેક્ટર સામંતસિંહ એસ સોલંકી અને ભગવાનભાઈ જી પટેલ કેબકોના આરજીબી સાહેબે હાજરી આપી હતી। જિલ્લાના સહકારી આગેવાનો દ્વારા જિલ્લામાં થતી સહકારી પ્રવૃત્તિ અને એપીએમસી દ્વારા થતી ખરીદી અને દી પંચમહાલ જિલ્લા સહકારી સંઘ દ્વારા થતી સહકારી મંડળીના સેક્રેટરીના તાલીમ વિશે માહિતી ખુમાનસિંહ દ્વારા પૂરી પાડવામાં આવી હતી। કાર્યક્રમમાં ગ્રુપકોના એરિયા મેનેજર જયેશભાઈ પટેલ દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ અંતર્ગત સહકારી સંસ્થાનું મહત્વ, ભારતના વિકાસમાં એમની ભૂમિકા અને ગ્રુપકો સંસ્થાની કામગીરી અને ખેડૂતોના હિતમાં કરવામાં આવતા કાર્યક્રમો વિશે તેમજ ગ્રુપકોના ઉત્પાદકો વિશે સવિસ્તૃત માહિતી આપી હતી અને રાસાયણિક ખાતરનું સપ્રમાણ વપરાશ માટે સલાહ સૂચન કરેલ ખેડૂતોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી। આ કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટ ગોધરાના પ્રોજેક્ટ ડાયરેક્ટર ભાવિનભાઈ આઈ મહેતા પણ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને આત્માની કામગીરી, પ્રાકૃતિક ખેતી અને સરકારીની આત્મા પ્રોજેક્ટ દ્વારા ચાલતી કામગીરીની માહિતી પૂરી પાડી હતી। આ કાર્યક્રમ ગ્રુપકો ગોધરાના ફિલ્ડ ઓફિસર જિયાઉદ્દીન એ બાદી દ્વારા આયોજન કરેલ હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર રવિ જે પારંગી, ગોધરા, જિલ્લો પંચમહાલ।